કેવી રીતે બનાવશો પર્કોલેશન વેલ? ચોમાસામાં ભરાતા વરસાદી પાણીથી સોસાયટીને મુક્ત કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવી આપવામાં આવતી નવીન પદ્ધતિ પર્કોલેશન વેલ. કેવી રીતે બનાવવામાં આવે છે આ વેલ? ગ્રાઉન્ડ વોટર કમિશન દ્વારા નિયત કરેલ જગ્યા પર ડ્રિલિંગ. પ્રથમ 6 ઇંચના પાનાથી 400 ફૂટ ડ્રિલિંગ કરવામાં આવે છે. મડ માટે અલગ જગ્યા બનાવી નાખવામાં આવે છે. ઇલેક્ટ્રિક લોગર ઉતારી ક્યાં સ્ટેનર વાપરવો એની માહિતી મેળવવી. પાઇપ ઉતાર્યા પછી ફરતે 400 ફૂટ ગ્રેવિંગ પેકિંગ કરી 3 થી 4 દિવસ માટે વેલ એટલે કે બોરને ઠરવા દેવામાં આવે છે. એ પછી 8 થી 10 કલાક એર કોમ્પ્રેશર આપી પાઇપ ચોખ્ખી કરી આરસીસીની ટાંકી બનાવવામાં આવે છે. 6x6નો સ્લેબ બનાવી 2x2ની કેચપીટ તૈયાર કરી ફિલ્ટર મૂકવામાં આવે છે. આ ગ્રેવલ ચેમ્બરમાં સોસાયટીનું પાણી એકત્ર થાય છે. આ પાણી તમામ કચરાથી ફિલ્ટર થઈ ચોખ્ખું બની ઉતરે છે. ખંભાતી કૂવામાં ફિલ્ટરની વ્યવસ્થા નથી હોતી, પણ પર્કોલેશન વેલ આધુનિક પદ્ધતિથી બનાવવામાં આવે છે. આમ પર્કોલેશન વેલ બનાવવાથી સોસાયટીઓમાં પાણી ભરાવવાની સમસ્યાથી તો મુક્તિ મળે છે, સાથે સોસાયટીની જમીન નીચે ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવતા બોરવેલ પણ રિચાર્જ થાય છે. પર્કોલેશન વેલ બનાવડાવો, જળ ભરાવાથી સોસાયટી બચાવો.